પ્રેસ મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે આવી રીતે ટીએચઆર ભરેલી તમારી રિક્ષા અમે રામવન પાસેથી પકડી છે અને આ આંગણવાડી કેન્દ્ર નંબર 78ની છે, અમે ત્યાં લઈને આવીએ છીએ, તમે ત્યાં આવો. હું તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. રિક્ષા ભરેલી જોઈ હતી. રિક્ષામાં જે માલ છે એ ચાલુ મહિનાનો સ્ટોક હતો, જે મેં મારા સોફ્ટવેર ઉપરથી ખરાઈ કરેલ હતી કે એ જ દિવસે એમને મળેલો હતો અને પૂરી બેગ એમાં ભરેલી હતી. રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળા એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ ભર્યો છે. અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા કે તમારે ભાડું જોઈ છે. મેં એમ કીધું કે હા, એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો ને અહીંથી મેં માલ ભર્યો હતો ને મારે રામવન પાસે પહોંચાડવાનો હતો. માલ ભર્યો ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે બે બહેનો હાજર હતા, 36 બેગ હતી એવું એ પ્રેસ મીડિયા એ જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી એવું કહે છે કે મને ખાલી ભાડું છે બોલાવવા આવ્યા હતા. તપાસમાં અત્યારે તો મારી જે 36 બેગ છે એ એમને છે. આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી અને સુપરવાઇઝર પર એની પુષ્ટિ આપી છે કે મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા અને આંગણવાડી કાર્યકરે ખુદ મને લેખિતમાં એવું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા આ માલ રિક્ષામાં ભરાવેલો છે. હવે 25/11ના GR મુજબ સરકારે જે નિયમો ટાંક્યા છે એ અનુસાર હું મારા આગળની કાર્યવાહી કરીશ અને આ અંગે મેં મારા પ્રોગ્રામ ઓફિસરને પણ જાણ કરી આપેલ છે. રિક્ષામાં જ માલ હતો અને મેં જ માલ ઉતરાવ્યો છે. રામવન પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં લઈ જતા હતા એવું રિક્ષાવાળા ભાઈએ જણાવેલ છે. એવું ઘર ને એડ્રેસ એ ભાઈએ પાકું આપેલું નથી હજી. અત્યારે તો વર્કર અને હેલ્પર બંનેની જવાબદારી આવે. હવે 25/11ના GR મુજબ જો કોઈ આ રીતે સ્ટોકની ગેરરીતિ આચરે તો આપણે એને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરવામાં આવે. પત્રકારે જ માહિતી આપેલી હતી. ના, ટેલિફોનિક નજમાબેન સાથે આજે સવારે વાત થઈ છે, બરોબર. એ એવું કહે છે કે બેન તમે તો મને કે આમાં કે શું કરવાનું છે. મેં કીધું બેન આમાં જે આગળની કાર્યવાહી હશે એ થશે. મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં રાખ્યો છે, બરોબર. અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાડો. ના, હાલ મેં પોલીસને કોઈ જાણ નથી. કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી. ઇસઝોનની કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે. મેં મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી અને મેં એમને પણ કીધું હતું કે અહીંયા આવો. ચૂંટાયેલી પાંખ તરીકે જો કોઈ હોય તો એ આંગણવાડી કાર્ય તરીકે ફરજ ન બજાવી શકે. હું જ્યારે ત્યાં હતી ત્યારે એ નજમાબેનના ફોનમાંથી આંગણવાડી કાર્યકરના ફોનમાંથી કોઈકનો ફોન હતો મને, એ મારા ફોન એમને એવું કીધું હતું કે બેન જોજો. એટલે મેં કીધું કે ભાઈ તો આમાં હું જોવા રહું તો મારી નોકરીની જવાબદારી કોની? હા, એ ત્યાં અત્યારે તો કાંઈ ધમકી નથી આપી પણ ત્યારે મને ફોન ઉપર વાત કરાવી હતી. રાજકીય દબાણ એ સિવાય મારી ઉપર કોઈના ફોન ન થાય એવી બધી કંઈ ખાસ વાત નથી થઈ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.